માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો ને ગુડ મોર્નિંગ। તો આજે આપણે છે ને મોર્નિંગ તો જો કે 3:30 વાગ્યાની થઈ ગઈ, કેમ કે થોડાક રાજમાં રહી ગયા અને મજૂર કોઈ જડતા નતા, એટલે અમે 3:30 વાગે બાપ દીકરો ગયા હતા અને બસ આખરે 7 વાગે પાછા આવીને શું કે ગાય દોઈ અને હવે પાછું હીરાવી અને હવે પાછું જવું છે અને બસ જો માં એનું કામ કરે છે ને બાપુ બસ નીકળ્યા હે દિલ્હી પૂગ્યા પછી મારે જાવ। જય શ્રી કૃષ્ણમાં કેમ મજા નથી તમને? જરાક નથી એવું લાગે છે અને બસ જો હે ને તમે ગાય દોઈ નાખી લીલું નાખી દીધું ને કમ્પ્લીટ દોવાઈ ગઈ અને આપણો સીવો જો વાં છે ને ખાઈ છે કપાસ છૂટો રખડે છે। સીવો એ સીવ હાલ હમણાં આવતો રે, હાલ સીવો હાલ હાલ આવતો રે, હાલ બહાર નીકળી જા, હાલ આવતો રે હાલ 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 આવતો રે ને જો એમને રખડે છે અને જો આ બીબડી પાડીને નાખી દીધી, બીબડી ખાયા ખડ અને આપણે એ બસ ગાય છે ને હવે 20 થી 25 દિવસની અંદર પાછી વ્યાઈ જશે, ન્યૂ ફેમિલી મેમ્બર એડ થશે। હવે 25 દિવસ આજ 4 તારીખ છે ને, 25-26 તારીખે તો ફાઇનલ વ્યાઈ જ જાય છે। હવે થોડાક દી કાઢવાના છે અને બસ બાકી તો બીજું કંઈ હે નહીં। આજે આખો દી આપણે કામ કરવાનું છે। અત્યારે મેં આપણે રાજમાં બહુ જાજા ઉપર નાખ્યા અને હજી બપોર સુધી જ કરવાનું છે, પછી વેલેરું હવે જો પડું ચોખ્ખું થાય ને તો ભાઈ વેલેરું પાછું વાવેતર થાય, કેમ કે હવે પછી મોડું થાય છે। મિત્રો આપણે ડાયરેક્ટ બપોર પછી મળ્યા છે ને અત્યારે આપણે આવી ગયા છે પાછા એ વાડીએ, કેમ કે હમણાં ભીડ બહુ છે એટલે વ્લોગે કંઈ ખાસ બહુ ઉતરતો નથી અને બસ હવે કેમ કે એક તો મજૂર જડતા નથી, વાવવાનું થાય મોડું અને આમાં જો એટલું ચોખ્ખું કરી અને આમાં છે ને હવે 1-2 દીમાં જ વાવી દેવાનું છે। આમાં પાર્યું તો અહીં નાખીએ, હજી અમે એકાદી ફેર રાખીએ ને કશે ને આમાં ઓલું શું કહે આજકા બહુ બાંધવા પડે, જૂની પાર્યું રહી જાય ને તો એટલે હવે બાપુ હવે સનેડો ચાલુ કરી દે છે અને વાં અમીરભાઈની નીએ રાજમામાં અલર્ટ ચાલુ કરી દીધો હે, નીએ હાલી જાય પછી આપણે આવીએ જો નીએ ચાલુ કરી દીધું નીએ। આ બધું ઉનાળું વાવેતરની તૈયારી થવા માંડી ફૂલ ધામધૂમ। જો તો અત્યારે છે ને વાગી ગયા છે 7:30 ને અત્યારે બસ જો આજે લાઇટું ફિટ કરી લીધી છે કમ્પ્લેટ। તો જો સવારે આપણે છે ને 3:30-4 વાગ્યામાં મજૂર આવે છે ને બસ અહીંથી ઓલા હેઠા સુધી એટલું રહ્યું છે, બાકી બધું જો આ બધું ઉપડી ગયું અહીંથી જો એટલું બાકી રહ્યું છે, બાકી જો આ બધું થઈ ગયું કમ્પ્લેટ ભેગું અને લગભગ કાલ કાઉલેદી વાવવા વાળો ટ્રેક્ટર વાળો આવી છે અને આ બધું જોયું ને કરી નાખ્યું રાતો રાત। The next day. માગો 20 ને આપે 30 જય દ્વારકાધીશ મિત્રો, સ્વાગત છે તમારું બીજા દિવસે અને અત્યારે જો વાગી ગયા છે 3:15 જેવું થયું છે અને બસ બાપુ વયા ગયા છે મજૂર તેડવા અને હું બસ ઉઠી ગયો હું અને અમારે ડાયરેક્ટ જવાનું છે વાડીએ। હવે લગભગ છેલ્લો દી છે રાજમાં ઉપાડવાનો, આજે તો દી ઉગીએ ને લગભગ ઉપડી જશે કે થોડા ઘણા રહી જશે અને પછી હારવાના છે, ત્યાં બપોર થાય ને તો કમ્પ્લીટ હરાઈ પણ જશે અને બસ બાપુ સનેડો લઈને નીકળી ગયા છે ને મારે નીકળવું જ છે બસ। તો હાલો વાડીએ પૂગી ગયા છે ઓહો અને આજ તો ટાઢ છે ને ઓહો વાતો પૂરી કાન દુખે અહીંયા પૂગ્યો ને એવી ટાઢ છે, શું છે વાંથી કંઈ રૂમલ બાંધ્યું નહીં પણ મને એમ હતું કે આમને પૂગાઈ જાય ને પછી કાલનો તો પવન બહુ છે ને જો લાઇટું બાઇટું બધું કમ્પ્લેટ। બસ આખરી મજૂર આવ્યો નથી એટલી વાર છે। હાલો અત્યારે વાગી ગયા 6 અને ભાઈ આવી ગયો ચા લઈને। કા ભાઈ ઉઠીને ધોઈડાવો મન થાય તઈ કામ કરતા હોવ તો શું કહો? જો આજ જરાક ઠંડી છે ને એમાં ચા પીવાની મજા કંઈક ઓર જ છે ભાઈ। ઓર ક્યાંથી કામ કરવું પડે ને ઓર હોય ક્યાંય લે। હાલો કોઈને ચા પીવી હોય તો ને જો ઘણો બધો પલ્લો થઈ ગયો છે, આપણે લાઇટની ઓલી બાજુ હતા ને અહીંયા આવી ગયા। હવે બસ લગભગ હુજણું થાય ને તો જાજુ રહે નહીં, લગભગ પૂરું થઈ જાય પછી ખાલી હારવાનું રહે। હાલો અમે ફટાફટ છે ને ચા પી લઈ જો ધોવાડા નીકળે એમ જો।
હાલો તો અત્યારે છે ને વાગી ગયા 12 જેવું થયું છે ને બસ મજૂરે છૂટા થઈ ગયા ને હરાઈ જ આ બધું ઘણું બધું હરાઈ ગયું અને બકરા અહીંના હતા એ મજૂરના જે ખાતા હતા અત્યાર સુધી ને બસ ઢગલો એટલો કરી દીધો અને હજી હારવાનું ઘણું બાકી રહી ગયું બધું કમ્પ્લીટ ઉપડી ગયું ફાઇનલ અને હવે પછી છે ને ખેડવાનું છે કેમ કે જેટલું ઓલું ચોખ્ખું કર્યું ને એમાં આપણે વાવતર કરી દેવાનું છે ઓલું હારવાનું છે ને એ હવે કાલ કા પરમ દિવસ પાછું હારવાનું થાય સારું હાલો તો હવે મારે જવું છે ઘેર કેમ કે સવારે 3 વાગ્યાના આમનામ છે ને થાકી ગયા હવે હાલો તો અત્યારે આપણે ડાયરેક્ટ છે ને વ્લોગ ચાલુ કર્યો છે છેટ અત્યારે સાંજના વાગી ગયા 5 આપણે બપોરે ઘેર જઈએ ને ભાઈ વિડીયો ઉતારવાની હમણાં તો એને અડપે નથી રહેતી કેમ કે આટલો શું કે થાક લાગી જાય છે અને અત્યારે બસ જો ટ્રેક્ટર આવી ગયું ખેડવા અને જો ચાલુ કરી દીધી રાહ પાકવાની અને હમણાં બસ એને અમારે રાહ પાલી જાય ને એટલે છે ને જો ઓલું હલર છે ને એ આપણે રાજમાં કાઢવા માટે અહીં લઈ આવવાનું છે કેમ કે રાજમાં છે ને એ ફૂકણીમાં કેવાય નથી નીકળતા કેમ કે ફાયદો થાય એમાં એટલે બેસીને હલરમાં કાઢવા પડે એટલે હમણાં એને હલરને આપણે ત્યાં ટ્રાન્સફર કરવાનું થાય આપણામાં બાપાને એને રાજમાં નીકળી ગયા અને બસ જો રાહ છે ને હાલી જાય લગભગ કાલે વાવેતર કરવાનું થાય હાલો આપણે છે ને જેટલું આ ચોખ્ખું કર્યું હતું ને એ બધું કમ્પ્લીટ છે ને જો છેટ વાહુથી ખેડાઈ ગયું છે અને હવે બસ છે ને અત્યારે આમાં જવું છે હલર લેવા હલર ટ્રેક્ટરથી અહીં આવી જાય મુકાઈ જાય એટલે છે ને કાલ સવારે પાછા મજૂર આવે છે કેટલા વાગે લગભગ 4 વાગે આવે છે 5 જણા આવે છે કેમ કે હારવાનું બધું રહી ગયું વેલેરું બધું હારી લઈ અને કાલે હલર ચાલુ કરવાનું છે આપણે રાજનામાં જો માંથી હલર લઈને આવે છે એ હવે માંડી દઈ એટલે પછી કાલે ડાયરેક્ટ ચાલુ કરવાનું જ રહીએ